હમણાં તમે અહીંયા ભીમસીભાઈ ઓમકાર નાદ કરાવ્યો, પછી આપણે બધા એક સાથે બોલ્યા ઓમ શાંતિ શાંતિ શાંતિ, 3 વાર બોલે ને. આપણે બોલીએ છીએ દર વખતે ઓમ શાંતિ, પણ શાંતિ છે નહીં. પહેલો પ્રોબ્લેમ. સવારથી ચાલુ થાય ઉતાવળ કર. શું ચાલુ થાય? ઉઠવામાં ઉતાવળ કર, નાવામાં બોલતા જાઓ ઉતાવળ કર, નાસ્તામાં, પ્રાર્થનામાં, શાંતિમાં, બધામાં ઉતાવળ કર. એટલે આજે આખા વિશ્વમાં એક દિવસ ઉજવાય છે, એને કહેવાય છે વિશ્વ સેન્ટરિંગ ડે. કયો દિવસ છે યાદ બોલો? આજે વિશ્વ સેન્ટરિંગ ડે છે, વર્લ્ડ સેન્ટરિંગ ડે. આજે સવારે જ હું આ દિવસ ઉપર વિચાર કરતો હતો. સેન્ટરિંગ એટલે શું? આ નવો શબ્દ છે ઇંગ્લિશમાં. સેન્ટરિંગ એટલે બધું શાંતિથી કરો. આના માટે દિવસ ઉજવાય આખા વર્લ્ડમાં. હા, બધું ધીમે ધીમે કરો, બધું શાંતિથી કરો, કોઈ કામ ઉતાવળથી ન કરો. દરેક વસ્તુ આનંદથી માણતા માણતા રિલેક્સ મોડમાં બિલકુલ ફોકસ થઈને કરો. એને કહેવાય વિશ્વ સેન્ટરિંગ ડે. શું કામ આ દિવસ ઉજવાય છે? અમેરિકામાં એક વ્યક્તિએ ત્યાંના લોકોને ઓબ્ઝર્વ કર્યું કે રોજ સવારે લોકો જોગિંગ કરે. શું કરે? જોગિંગ એટલે વોકિંગ નહીં, દોડવું, એને જોગિંગ કહેવાય. રોજ સવારે દોડે. એટલું બધું લોકો દોડે 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 કે કમર તોડી નાખે, ઘૂંટણ તોડી નાખે. એટલે આ વ્યક્તિએ ઓબ્ઝર્વ કર્યું કે જિંદગી જીવવા માટે આટલું દોડવું જરૂરી નથી. એટલે એને અપીલ કરી ગવર્મેન્ટને કે જરા ધીમે પડો, જરા શાંતિથી કરો, આટલી ઉતાવળ કરવાની જરૂર નથી, બધું શાંતિથી થઈ શકે. આપણને પહેલેથી જ ઘરમાં મા બાપ શીખવાડે જલ્દી કર, જલ્દી કર, જલ્દી કર, શીખવાડે કે નહીં? અને પછી મોટો થાય ને બધું જલ્દી કરવા જાય એટલે જરાક શાંતિ રાખને, જરાક શાંતિ રાખને. પણ તમે શીખવાડી હોય તો રાખે ને. આપણે જિંદગીભર ઉતાવળ જ શીખવાડી. આ દિવસ બહુ જ મહત્ત્વનો છે. આજે મેં પોસ્ટ કર્યું છે, મારા સ્ટેટસમાં જોજો, કોઈને જે લોકો જોતા હોય. આજે સ્પેશિયલી મેં આના ઉપર એક મેસેજ મૂક્યો છે વિશ્વ સેન્ટરિંગ ડે ઉપર, કે બધું જ તમે શાંતિથી માણીને, આનંદિત થઈને દરેક વસ્તુને ફીલ કરો, ભાગોમાં. એ આજનો દિવસ છે. આ મેં જરાક વિષયાંતર થઈને થોડીક વાત કરી. સૌથી પહેલી વાત એ છે કે દરેક સંસ્થાના, દરેક સ્કૂલના, દરેક ઓર્ગેનાઇઝેશનના, દરેક કન્ટ્રીના, દરેક સ્ટેટના, દરેક સમાજના અમુક નિયમો હોય. શું હોય? નિયમો. જેમ ટ્રેન પાટા વગર ન ચાલી શકે, ગાડી રોડ વગર ન ચાલી શકે, માણસ પગદંડી વગર ન ચાલી શકે, ફૂલ જમીન વગર ન ખીલી શકે, એમ જિંદગી નિયમ વગર ચાલી શકે નહીં. નિયમ વગર આપણું જિંદગી અસ્તવ્યસ્ત થઈ જાય, રફે દફે થઈ જાય. એટલે એના માટે સમજદાર લોકોએ માણસને કેળવવા માટે કેટલાક નિયમો બનાવ્યા. નિયમો 2 પ્રકારના હોય. બરાબર યાદ રાખજો આ બધા પોઈન્ટ. કાલે હું તમારા તરફથી રિપીટ કરાવીશ.
રિકોલ કરીશું આપણે, એટલે તમારે જવાબ આપવાના છે. બે નિયમો હોય. એક નિયમ હોય સંસ્થાકીય નિયમ, સંસ્થાકીય નિયમ. બીજા નિયમ હોય મૂલ્ય આધારિત નિયમ. આ બે નિયમ હોય. હવે તમે મને કહેજો આ નિયમ શેમાં આવે બેમાંથી? સ્કૂલ ડ્રેસ પહેરીને આવવું જોઈએ. આ સંસ્થાકીય નિયમમાં આવે કે મૂલ્યપરક નિયમમાં આવે? જીવન મૂલ્યના નિયમમાં આવે? બોલો. આ સંસ્થાના નિયમમાં આવે. દરેક સંસ્થાનો ડ્રેસ અલગ હોય અને ડ્રેસ ક્યાં સુધી પહેરવાનો, આ નિયમ કેટલા વર્ષ પાડવાનો? જ્યાં સુધી તમે સ્કૂલમાં ભણો છો ત્યાં સુધી. પછી અહીંથી કોલેજમાં જશો એટલે તમે આ જ કપડાં પહેરીને જાઓ. ના, અમને તો સાહેબે શીખવાડ્યું કે ડ્રેસ પહેરીને જ આવવાનું. ત્યાંનો નિયમ બદલાઈ જાય, ત્યાંનો ડ્રેસ કોડ બદલાઈ જાય. એટલે આ સંસ્થાકીય નિયમ છે જે 1 વર્ષથી લઈ 10 વર્ષ સુધી તમને લાગુ પડે. સમય સાપેક્ષ નિયમ છે, પરમેનન્ટ નિયમ નથી. એક છે મૂલ્ય આધારિત નિયમ, લાઈફ વેલ્યુ આધારિત નિયમ. એ પરમેનન્ટ હોય છે. એ નિયમ પણ તમારી સ્કૂલમાં છે. બંને નિયમો તમારી સ્કૂલમાં છે. અહીંયા સ્કૂલમાં સવારે 8:30 વાગે પ્રાર્થનામાં પહોંચી જવું જોઈએ. આ સંસ્થાકીય નિયમ છે કે મૂલ્ય આધારિત નિયમ? 8:30 પહોંચવાનું. આ કયો નિયમ? આ સંસ્થાકીય નિયમ છે. ક્યાંક 9 વાગ્યાની પ્રાર્થના હોય, ક્યાંક 10 વાગ્યાની હોય, ક્યાંક 7 વાગ્યાની હોય, એટલે બદલાઈ જાય. ખ્યાલ આવે છે? પરંતુ હું હવે એક બીજો નિયમ કહું. જંક ફૂડ ન ખાવું જોઈએ. આ સંસ્થાકીય નિયમ કે જીવનલક્ષી નિયમ? સંસ્થાકીય નિયમ સંસ્થામાં હોય ત્યાં સુધી પાડવાનો. જીવનલક્ષી નિયમ હોય એ બોલો, અહીંયા હોય ત્યાં સુધી પાડવાનો કે આખી જિંદગી પાડવાનો? બસ આટલું યાદ રાખી લો. બે નિયમ છે. સંસ્થાના નિયમ સંસ્થાને વફાદાર રહીને પાડવાના. જીવન મૂલ્યોના નિયમ હોય એ આખી જિંદગી પાડવાના હોય, ખાલી અહીંયા પૂરતા નહીં. સમજાઈ ગયું આટલું? બે નિયમ સમજાઈ ગયા. હું ડિટેલમાં નહીં બોલું, આગળ જઈએ. હવે જ્યારે તમને એવું કહેવામાં આવે કે આટલા નિયમ પાડવાના છે, આ નિયમ શબ્દ જ મગજમાં આવતા આજના જેન્ઝી જનરેશનને શું થાય? જેવો નિયમ આવે ને રૂલ પાડવાના, એટલે માઇન્ડમાં એક નેગેટિવિટી શરૂ થાય. શું શરૂ થાય? અહીંયા નિયમ પાડવાના. કેટલા નિયમ? સવારે કેટલા ઉઠવાનું? અહીંથી શરૂ થાય ને. બોલો, બોલતા જાઓ. હોસ્ટેલમાં 5 વાગે ઉઠવાનું, વળી પાછું હાલું યોગા કરવાનું. આ તો પછી નવું આવ્યું. રોજ યોગા કરવાનું, રોજ દોડવાનું. હા, નિયમની વાત આવે એટલે મગજમાં પહેલી વસ્તુ આવે નેગેટિવિટી. અરે આમ આપણું મન રેડી ના થાય. આ વાત સાચી કે ખોટી? 10 જ મિનિટ બાકી છે. વાત સાચી કે ખોટી? સાચી. બરાબર. પહેલી વસ્તુ નેગેટિવિટી આવે. બીજી વસ્તુ નેગેટિવિટી શું આવે? આ મારી સ્વતંત્રતા પર હમલો છે. આ નિયમ એટલે મારી ફ્રીડમ ઉપર સંસ્થા હમલો કરે છે. હવે હુવા દો ને, સવારે 6 વાગ્યા સુધી હું વાંધો છે? આપણને એમ લાગે છે કે સવારે 5 વાગે ઉઠવું એ સંસ્થાકીય નિયમ છે. હકીકતમાં 5 વાગે ઉઠવું એ જીવન મૂલ્યનો નિયમ છે, સંસ્થાનો નિયમ. અહીંયા હોય ત્યાં સુધી જ 5 વાગે ઉઠવાનું કે જિંદગીમાં હંમેશા 5 વાગે ઉઠવાનું? બોલો. પહેલાં નક્કી કરી લો કે આ નિયમ જીવનલક્ષી છે કે સંસ્થાલક્ષી? હે, એ ભેદ કરતાં આવડી જાય ને પ્રોબ્લેમ સોલ્વ. સંસ્થાકીય નિયમ હોય તો સંસ્થામાં રહો ત્યાં સુધી પાડવાનો, ઘરે જાઓ એટલે છૂટા. આ નિયમ કેવો છે? 5 વાગે ઉઠવું નિયમ કેવો? એ કેવો છે? શું લાગે તમને? બોલો. જીવન આધારિત કે સંસ્થા આધારિત? તો ક્યાં સુધી પાડવાનો?
ક્યાં સુધી પાડવાનો? સ્કૂલ હોય ત્યારે જ પાડવાનો કે વેકેશનમાં પાડવાનો? વેકેશનમાં ના પાડો એટલે સમજી લેવાનું કે તમને એમ લાગે કે આ નિયમ મારી સ્વતંત્રતા ઉપર હુમલો છે. આ હુમલો નથી, નંબર 1. બીજું, આપણને એમ લાગે નિયમ એટલે મનગમતું ન કરવાની અવ્યવસ્થા. વ્યવસ્થા નહીં, મનગમતું કરવા ન મળે એવી અવ્યવસ્થાનું નામ છે નિયમ. આપણને એવું લાગે નિયમો એટલે તમને મનગમતું કરવા મળે, સવારે ઠંડી ઠંડી ઊંઘ આવતી હોય તો સુવા મળે. મનગમતું કરવા ન મળે એવી વ્યવસ્થાનું નામ નિયમ છે. આપણે એવું માનીએ છીએ. આ બધી માન્યતાઓ અમારી 10 મિનિટમાં ખતમ થઈ જવાની છે, થોડી વાર રાહ જુઓ. નંબર 3, એવું લાગે ઘણાને નિયમ એટલે જેલમાં પૂરાઈ રહેવું. ઘણાને શું લાગે નિયમ એટલે આ જેલમાં બંધ, હવે આવું જ કરવાનું, બહાર નહીં જવાનું, આ ખાવાનું નહીં, આમ કરવાનું નહીં, જેલમાં એવું લાગે. આ ત્રીજી વસ્તુ. હવે મારે તમને એ કહેવું છે આના ઓપોઝિટમાં નિયમ માટે કે એક શિલ્પી હોય. શિલ્પી ખબર છે? શિલ્પી મૂર્તિ બનાવે. એક મૂર્તિકાર જ્યારે પથ્થર ઉપર ઘા કરે ત્યારે પથ્થરને દુઃખ થાય કે સુખ થાય? બોલો. નાસ્તો કર્યો, ભાખરી ખાધી? હા તો બોલો. પથ્થરને શું થાય? દુઃખ થાય. પણ એ જ્યારે શિલ્પી એને ઘા મારે છે ત્યારે એ એના દુઃખ માટે નથી મારતો, પણ એ ભગવાનની મૂર્તિ બનાવવા માટે મારે છે. શેના માટે મારે છે? ટાંકણા શેના માટે મારે છે? એને દુઃખી કરવા કે ભગવાનની પ્રતિમા બનાવવા? એવી જ રીતે નિયમ એ તમારા ઉપર ઘા છે, એ તમને દુઃખી કરવા કે તમારું ઘડતર કરવા? બોલો. ઘડતર કરવા કે દુઃખી કરવા? આ નિયમો તમને દુઃખી કરવા છે કે તમારું નિર્માણ કરવા માટે? સમજાઈ ગયું? આટલું ક્લિયર? અચ્છા, એક એક્ઝામ્પલ આપું. એક ઉત્તરાયણના દિવસે એક બાપ અને એનો દીકરો ધાબા ઉપર પતંગ ચગાવતા હતા. આજકાલ તો બાપ દીકરા બે જનરેશન ભેગા ચગાવે. હા, બાપ રીલ પકડે ને પેલો ઢીલી છોડે. તો બાપ દીકરો બે પતંગ ચગાવતા હતા. 10 વર્ષનો છોકરો પતંગ એટલી ઉપર જાય, એટલી ઉપર જાય, એટલી ઉપર જાય, અને એનો બાપ એની દોરી પકડીને ઊભો છે અને પતંગ ચગી રહ્યો છે. આ છોકરાના મગજમાં એક વિચાર આવ્યો કે પપ્પા, આ તમે દોરીને બાંધીને રાખો છો ને એ બરાબર નથી. દોરીને બાંધીને રાખવાથી પતંગ હજુ ઊંચે જઈ શકે, જતો નથી. તમે આની દોરી ઢીલી મૂકી દો, તમને છોડી દો, કેમ કે તમે બાંધી રાખ્યું છે એટલે પતંગ ઊંચે જતો નથી. તમે આને છોડી દો, દોરી કાપી નાખો તો પતંગ એકદમ આકાશમાં ઊંડો જાય, ઊંચો જાય. છોકરાની બુદ્ધિ છોકરાની. બાપ કે ભલે બેટા, આપણે ડેમો કરીએ, તારો એક્સપેરિમેન્ટ કરીએ. અને બાપે દોરી છોડી દીધી. બોલો શું થયું હશે? ઊભા થઈને બોલો તમારામાંથી. હવે પતંગનું શું થયું હશે? કોણ બોલશે હાથ ઉપર? પેલી દોરી બંધન હતી ને, દોરી બાંધી રાખતું હતું, દોરી છોડી દીધી. હવે શું થશે? પતંગ આકાશ સુધી ઊંચું જશે કે શું થશે? એ પતંગના હાલ કેવા થશે? બોલો. કોણ ટ્રાય કરશે? માઇક આપો, માઇક પકડાજો, હાથ ઉપર કરો પહેલાં. હા, પાછળ ત્યાં માઇક આપો. આ પ્રવચન નથી, ડાયલોગ છે, ડાયલોગ. હા, જે પણ પતંગ, ખાલી મનમાં કલ્પના કરો કે આપણે દોરી મૂકી દીધી, હવે એના જે હાલ થાય ને એનું વર્ણન કરો. એ ઊંચી તો જશે પણ છેલ્લે તો નીચે જ પડવાની છે. હા, કેવી રીતે પડશે નીચે? એટલે દોરો તો કપાઈ ગયો છે, એટલે પછી એની પર કંટ્રોલ કાંઈ છે જ નહીં એમ. હા, વેરી ગુડ. એક તો એનું કાંડું કપાઈ ગયું, દોરું કપાઈ ગયું, કંટ્રોલ રહ્યો નહીં. જોરદાર તાલી, જોરદાર, બહુ અચ્છા.
બહુ સારો શબ્દ વાપર્યો, કંટ્રોલ રહ્યો નહીં. છોકરાને એમ થતું હતું કે કંટ્રોલ રાખે છે એટલે પતંગ ચગતો નથી, કંટ્રોલ છોડી દે તો જાય. છોડી દેવાથી શું થાય? લથડિયા ખાતો ખાતો ખાતો, ઝાડવે અથડાતો અડથડાતો, રીબાતો ડિપ્રેશનમાં આવતો ધમાંગ દઈને નીચે પડે. એના પહેલાં તો તોફાની છોકરાઓ 2-4 હાથમાં હાથકડા લઈ અને સીધો જાબો બોલાવે. હાથમાં ના આવે એના પહેલાં તો એના ટુકડા લીરેલા થઈ ગયા હોય. આ દોરી ઢીલે મૂકવાથી ફાયદો થયો કે નુકસાન? કંટ્રોલ છોડી દેવાથી ફાયદો થયો કે નુકસાન? જો એ પતંગ એના બાપના કંટ્રોલમાં રહ્યો હોત તો પતંગ આકાશની શેર કરી શકત કે નહીં? આ તો એમ લાગતું હતું કે છોડી દેવાથી ઉપર જશે અને ગયો એ ખરો થોડો, પણ જેવો પાછો પેલો કંટ્રોલ છૂટ્યો એમ એ નીચે આવ્યો. કંટ્રોલ છૂટે એટલે પતન થાય. બોલો, વાક્ય બોલો. કંટ્રોલ છૂટે એટલે પતન થાય. બોલો, 3 વાર બોલો. કંટ્રોલ છૂટે એટલે પતન થાય. હજુ એક વાર. હા, બરાબર, વેરી ગુડ. તો આ પતંગનું એક્ઝામ્પલ યાદ રહેશે. જેવું તમને લાગે કે અમારે તો ગાર્જનની વાત નથી માનવી, અમારે તો નિયમ નથી પાડવો, સમજી લો કંટ્રોલ વગરની પતંગ. હમણાં ક્યાં લથડિયા ખ્યાન ક્યાં પડશે, કયા ગટરમાં પડશે, કયા ખાડામાં પડશે, કે કયા ઝાડવાની અંદર અથડાશે, જિંદગી ખતમ. પહેલી વાત. બીજી વાત એ છે, નિયમ એ બંધન માટે છે કે વ્યક્તિનું ઘડતર કરવા માટે છે? ચલો આ મુદ્દો ક્લિયર કરો. નિયમ એ તમને બાંધી રાખવા માટે છે કે તમારા વ્યક્તિત્વનું ઘડતર કરવા માટે છે? કોણ કહેશે? હાથ ઉપર કરો. ક્લાસ ચાલે છે. યસ, ત્યાં માઇક આપો પાછળ. હું કહું છું એટલે જવાબ ના આપતા. તમને શું લાગે છે? વ્યક્તિનું ઘડતર કરવા માટે. બંધન માટે નથી ને? ના. અચ્છા, કોને એવું લાગે છે કે નિયમ એટલે બંધન છે, આ ન હોવા જોઈએ? આમાંથી કેટલા લોકોને લાગે છે કે નિયમ ના હોવા જોઈએ, એ બંધન છે? હાથ ઉપર કરો. સાચું કહો. જોજો, આજથી બીજા 10 નિયમ આવશે. નિયમ હોવા જોઈએ કે નહીં? બોલો. આજે મગજમાં જે કંઈ કચરો ભરાયેલો હોય તો કાઢી નાખવાનો છે. નિયમ બંધન નથી, ખરી ફ્રીડમ નિયમથી છે. એ પતંગ બંધનમાં હતો એટલે આકાશમાં ઉડતો હતો, બંધન છોડી દીધું એનું પતન થઈ ગયું. ત્રીજી વાત, અચ્છા, નિયમ શા માટે? જો એક વસ્તુ કહું, તમને બધાને એવું કેમ લાગે કે આ નિયમ અહીંયા સ્કૂલમાં હોય, હોસ્ટેલમાં હોય ત્યાં સુધી પાડવાના? જેવા સ્કૂલ પૂરી થાય કે હોસ્ટેલ પૂરી થાય એટલે નિયમ બંધ. આવું કેમ થાય? આવું એટલા માટે થાય છે કે નિયમ આપણને બતાવવામાં આવે છે, નિયમ પાડવાનું કહેવામાં આવે છે, નિયમ શા માટે પાડવાનું એ કહેવામાં આવતું નથી. આ શા માટે નિયમ પાડવાના એ આજ સુધી કોઈ શીખવાડ્યું નથી. આ જો ક્લિયર થઈ જાય કે ભાઈ નિયમ કેમ પાડવાના, તો પછી નિયમ બોજ ના લાગે, નિયમ ફ્રીડમ લાગે. હવે 2 કારણે આપું. નિયમ શા માટે પાડવાના જાણી લો. આજે આ દરેક સંસ્થાના નિયમ છે. નિયમો તમને આપી દે, આટલું કરવાનું, આટલા વાગે ઉઠવાનું, આમ કરવાનું, પણ હું કામ કરવાનું? કોઈ તોફાની પૂછે તો ચૂપ રહે, ક્વાઇટ. એનો જવાબ આપવો જોઈએ. નિયમ શા માટે પાડવાનો? 2 જવાબ. નંબર 1, બાળક જન્મથી બધું જાણતો નથી. પહેલું કારણ, આપણને જન્મથી બધી જ વસ્તુ કેમ કરવી એની ખબર નથી. છે સવારે કેટલા વાગે ઉઠવું જોઈએ, બ્રશ કરવું જોઈએ, રાતના સૂતા પહેલાં બ્રશ કરવું જોઈએ, નખ કાપવા જોઈએ, આ બધું આપણને જન્મ વખતે ખબર છે? નથી. જન્મતી વખતે બધું જ જ્ઞાન લઈને નથી આવતા, એટલે
આપણને શીખવાડવામાં આવે છે કે આમ આમ કરવાથી આમ થાય. એ બધું જ જ્ઞાન લઈને નથી આવતા. એટલે જો એ જ્ઞાન ન હોય, એ સમજણ ન હોય તો શું થાય? આપણે ઈચ્છા મુજબ જીવન જીવીશું. ઈચ્છા જેમ થાય એવું કરવાનો પ્રયત્ન કરીશું. હવે મને જવાબ આપો, નિયમ પ્રમાણે કરવાનું કે ઈચ્છા પ્રમાણે? નિયમ પ્રમાણે. કેમ? નિયમ પ્રમાણે ચાલીએ તો જ આપણા ઘડતર થાય. ઈચ્છા પ્રમાણે કરીએ શું થાય? ઈચ્છા પ્રમાણે થાય તો પતંગ જેમ નીચે પડી જાય એમ થાય. મારું જ એક્ઝામ્પલ બહુ સરસ, વેરી ગુડ. જો ઈચ્છા પ્રમાણે કરીએ તો પતંગનું જે થાય આપણું થાય. ઈચ્છા પ્રમાણે કરવાથી વૃક્ષના પાંદડાનું જે થાય આપણું થાય. આ વૃક્ષનું પાંદડું જો ઉપર પડે, પાંદડું પડ્યા પછી એનું શું થાય? જે બાજુ હવા આવે એ બાજુ જાય. એક મારે તો પ્રોફેસર થવું જ પડે, હવા આ બાજુ લઈ જાય તો પેલો પ્રોગ્રામ કેન્સલ. એ આ બાજુ જાય, વળી પાછી બીજી હવા આ બાજુ જાય, આ બાજુ જાય. જે વ્યક્તિ ઈચ્છાથી જીવે છે એના પોતાના સંકલ્પ નથી હોતા. જે બાજુ પરિસ્થિતિ આવે એ બાજુ ડળી જાય. અને આવો માણસ ના ઘરનો ના ઘાટનો ક્યાંયનો ન રહે. એટલે ઈચ્છા પ્રમાણે જીવવું છે કે નિયમ પ્રમાણે? બોલો. નિયમ પ્રમાણે જીવવાથી ઈચ્છા કંટ્રોલમાં આવી જાય અને ઈચ્છા પ્રમાણે જીવવાથી નિયમની હત્યા થઈ જાય. બરાબર? આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, બીજું શું કામ નિયમ શા માટેના 2 કારણ આપું છું. નિયમ કેમ? જંક ફૂડ નહીં ખાવાનું, નિયમ કેમ? જીન્સ નહીં પહેરવાનું, નિયમ કેમ? સવારે વહેલા ઉઠવાનું, નિયમ કેમ? રાતના વહેલા સૂઈ જવાનું, નિયમ કેમ? 2 વાર પ્રાર્થના કરવાની, નિયમ કેમ? પહેલું કારણ, આપણને બધું જ જ્ઞાન નથી જન્મ સાથે. એટલે આપણને જો જ્ઞાન નહીં હોય તો આપણે ઈચ્છા મુજબ વર્તીશું, અને જ્ઞાન હશે તો નિયમ મુજબ વર્તીશું. ક્લિયર? બીજું કારણ, જો નિયમ નહીં હોય તો જિંદગીમાં અશિસ્ત આવશે, આળસ આવશે, બેદરકારી આવશે, સમયની બરબાદી થશે, વ્યસનો આવશે અને આપણી જિંદગી ખોટી દિશામાં જશે. આટલી વસ્તુ મેં એક શ્વાસમાં કહી દીધી. ફરી રિપીટ કરું. કેટલી વસ્તુ આવશે? નિયમ શા માટે? નિયમ એટલા માટે છે કે આટલી બધીઓ જિંદગીમાં ના આવે. નંબર 1 અશિસ્ત, લેક ઓફ ડિસિપ્લિન. નંબર 2 આળસ. જે નિયમમાં ના હોય આળસું થાય. આ નિયમ કરી લો, લખી લો. જે માણસ નિયમ ના પાડે આળસું, તમે જોઈ લેજો. જે માણસ નિયમ ના પાડે બેદરકાર. નંબર 3 બેદરકારી. નંબર 4 સમયની બરબાદી. જે નિયમમાં નહીં ચાલે એનો સમય જોજો કેટલો બગડશે. નંબર 5 એના જિંદગીમાં વ્યસન અને ફેશન આવ્યા વગર નહીં રહે. અને નંબર 6 એની જિંદગી લક્ષ્યથી ઊંધી દિશામાં જશે. આ 1 2 3 4 5 6 આ 6 વસ્તુનો ભોગ ન બનવું હોય તો નિયમ પાડતા શીખી જાઓ. હવે પહેલો નિયમ છે સાત્વિક આહાર. હવે જે મારે 7 વસ્તુ તમને આ 4 દિવસમાં કહેવાની છે. પહેલી વસ્તુ, આહાર કેવો હોવો જોઈએ? આના માટે આ જે અહીંયા નિયમ છે આહારના, આ સંસ્થામાં આહારના નિયમો છે કેટલા હમણાં આપણે ચર્ચા કરીએ. એ નિયમ સંસ્થાગત નિયમ છે કે જીવન આધારિત? ફટાફટ બધા બોલો. કેમ અવાજ નથી આવતો? અહીંયા આ સંસ્થામાં ભોજનના જે નિયમો છે હમણાં કહીશ, એ સંસ્થાગત નિયમો છે ટેમ્પરરી કે જીવન આધારિત નિયમ છે પરમેનન્ટ? જીવન આધારિત છે. અહીંયા રહો ત્યાં સુધી જ પાડવાના કે આખી જિંદગી પાડવાના? હા, એ સાત્વિક નિયમ કયા અહીંની સંસ્થાના પુરુષાર્થના જે હંમેશા પાડવાના છે? બોલો હાથ, ચલો હાથ ઉપર. તમને ખબર છે ને એના નિયમ કયા છે? હોસ્ટેલવાળાને ખબર જ હોય. બોલો. એક પહેલો નિયમ, અહીંયા શું નહીં ખાવાનું. ચલો આપણે પહેલાં વધારે ક્લિયર કરીએ. શું નહીં ખાવાના નિયમો છે? હાથ ઉપર. છોકરાઓમાં અહીંયા આપો માઈક. એક વસ્તુ જ બોલવાની, ઓનલી વન થિંગ, પછી બીજાનો ચાન્સ આવશે.
આ સંસ્થા પ્રમાણે શું નહીં ખાવાનું? જંક ફૂડ. વેરી ગુડ, બસ જોરદાર તાલી, બહુ અચ્છા. જંક ફૂડ નહીં ખાવાનું, આ નિયમ છે. હવે નિયમ પુરુષાર્થ માટે છે કે જિંદગી માટે? સમજી ગયા? બરાબર ગળામાં ઉતરી ગયું? એટલે વેકેશનમાં ઘરે જઈને મમ્મી વેફર. આ નિયમ સંસ્થા માટે નથી, મારા માટે છે. હું હરિદ્વાર નહીં અમેરિકા જાઉં તો જંક ફૂડ ના ખાવ. વેરી ગુડ, જંક ફૂડ. પછી નંબર 2 બીજું ફૂડ કયું? આ બધા ફૂડના પ્રકાર છે આજકાલ. હા, પેલી છોકરીના પપ્પા છે. જંક ફૂડ, પછી પાછળ ફૂડ લાગશે, આગળ જંક આવ્યું. હવે બીજું હા ખબર જ છે પણ બોલવા દો એટલે તમને સંભળાય. હા બોલો. ખાવા ટાળે શાંતિ જાળવી. એ બરાબર ને. કયું ફૂડ નહીં ખાવાનું? જાળવવી વાત પછી. વેફર પછી એ જંક ફૂડમાં આવી ગયું. જંક ફૂડ પછી બીજું અંગ્રેજીમાં શું કહેવાય? જંક ફૂડ. પછી હમણાં મેં કીધું ને ઉતાવળમાં પચી જાય. કયું ફૂડ? ફટાફટ પચી જાય. એને શું કહેવાય અંગ્રેજીમાં? ફાસ્ટ ફૂડ. હા, ફાસ્ટ ફૂડ. આ બીજું છે ફાસ્ટ ફૂડ. કેવા શબ્દો આવ્યા છે, મને તો સમજાતું નથી. આના પર વ્યાખ્યા કરવી પડે. ફાસ્ટ ફૂડ એટલે જલ્દી પચી જાય નહીં. ફાસ્ટ ફૂડ એટલે જેને ચાવવું ના પડે, જેને રાંધવું બહુ ના પડે, ફટાફટ ઇન્સ્ટન્ટ 2 મિનિટમાં થઈ જાય, ફાસ્ટ ફૂડ કહેવાય. અને 2 મિનિટમાં મોઢાથી ગળે ઉતરી જાય ને ફાસ્ટ ફૂડ કહેવાય. અને પછી પચાવવામાં 6 કલાક લાગે. ત્યાં ફાસ્ટ નથી, ત્યાં બધું ધીમે ધીમે જ. અહીંયા ફાસ્ટ નથી. સમજી ગયા? આ પીઝા ફાસ્ટ ફૂડ, પાસ્તા ફાસ્ટ ફૂડ નથી. ક્યારેક વળી પાઉંભાજી હોતે ત્યારે આપતા હશે અપવાદ રૂપે. મેંદો પચે નહીં, વિસ્તારમાં નથી જતો. આ નિયમ છે. પછી બહારના વેફર્સ, પેકિંગવાળા ફૂડ નહીં ખાવા. જંક ફૂડમાં આવી જાય, પણ પેકેટવાળા બજારમાં વેચાતા કોઈ પણ રંગબેરંગી પેપરમાં જે આવે છે એ ખાવાની મનાઈ છે. અચ્છા, આ મનાઈ સ્કૂલમાં કેમ છે? સ્કૂલના નિયમ માટે કે તમારા નિયમ માટે? ઘણાને થાય તો સ્કૂલનો નિયમ છે ને એટલે અમે પાડી. સ્કૂલનો નિયમ નથી, સ્કૂલનો નિયમ તમારા માટે છે. હવે આજથી સાચું કહો, ગમે ત્યાં જિંદગીના ખૂણામાં જાઓ ને ગમે ત્યારે અહીંથી જાઓ, સ્કૂલમાં હો ના હો, હોસ્ટેલમાં હો ન હો, આ નિયમ કેટલા પાડશે? નો જંક ફૂડ, નો ફાસ્ટ ફૂડ. હાથ ઉપર કરો. 1 2 3 4. દેખાદેખી નહીં. તમારે કરવું હોય તો રાજુભાઈ વિડીયો લેજો બરાબર, કેમેરો ફેરવો, ગમે તે પકડાય ને તો ખબર પડે. બહુ સરસ, વેરી ગુડ. આ બાજુ લો, છોકરાઓમાં ફેરવો જલ્દી. હા, બહુ સરસ, બરાબર. હજુ એક છેલ્લી વાત કહી દઉં. ફૂડમાં, જંક ફૂડમાં, ફાસ્ટ ફૂડમાં સોફ્ટ ડ્રિંક નહીં. સોફ્ટ ડ્રિંક, ફ્રીજનું પાણી કેટલા પીવે છે? ફ્રીજનું પાણી ગરમીમાં. હા, રહી ગયા. જો હાથ નીચે. સૌથી ખતરનાક ફ્રીજનું પાણી. આ નિયમ નથી, આ વિજ્ઞાન છે. અને વિજ્ઞાન એ છે, શરીરના ટેમ્પરેચરથી કોઈ પણ વસ્તુ વધુ ગરમ ના ખાવી જોઈએ, વધુ ઠંડી ના ખાવી જોઈએ. બોલો, મારો ડાયલોગ બોલો. શરીરના આખું બોલો. ટેમ્પરેચરથી કોઈ પણ વસ્તુ વધુ ઠંડી ના ખાવી જોઈએ કે વધુ. આ શરીરનો નિયમ નથી, આ વિજ્ઞાન નથી. શરીરના ટેમ્પરેચર પ્રમાણે વસ્તુ ગરમ ઠંડી હોવી જોઈએ. એટલે હવે આજથી 2 ડાયલોગ બોલો. હું મારા સંસ્કારથી નિર્ણય લઈશ. બોલો. દેખાદેખીથી નહીં. હું મારા સંસ્કારથી નિર્ણય લઈશ. દેખાદેખીથી નહીં. નિયમો મારા વિરોધ માટે નથી.
મારા હિત માટે છે. નિયમો મારા વિરોધ માટે નથી, મારા હિત માટે છે.